શીખી છે વધેર હળગાવા હે આવડે તને આટલું બધું પાણી આવ્યું તો મિત્રો તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો હું છું જીતેન્દ્ર રાઠવા તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મિત્રો એક નવા વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે જય આદિવાસી જય જોહાર મિત્રો તમે જોઈ શકો છો વરસાદ એટલો જબરજસ્ત હતો અને પાણી બધે ભરાઈ ગયું છે રાત્રે વરસાદ હતો મિત્રો વાવાઝોડું અને વરસાદ જોરદાર હતો અને આ બાજુ તમે જોઈ શકો છો આખા ઝાડવામાં પાણી અને આ સાઈડ પર પણ તમે જોઈ શકો છો શેક સુધી પાણી એટલું બધું ભરાઈ ગયું છે વાત જ નહીં પૂછો અને મિત્રો તળાવ પણ અડધો ભરાઈ ગયો છે કારણ કે મિત્રો વરસાદ જ એટલો જોરદાર હતો અને વાતાવરણ બધું આવું છે મિત્રો અને ઢીંગુ લોકો પોતું કરે છે ઉપર મિત્રો ઢીંગુ લોકો પોતું કરે છે ઉપર એ ઢીંગુ શું કરે તું હે પોતું કરવાનું ચાલુ કર્યું છે ને મિત્રો વાતાવરણ કંઈક આવું છે અને જોરદાર ઢીંગુ લોકો ઉપર એ ઢીંગુ ટાટા અને મિત્રો તળાવે પણ તમે જોઈ શકો છો કારણ કે તળાવમાં બી એટલું બધું પાણી ભરાઈ ગયું છે બતાવું છું તમને વિડીયોમાં બન્યા રહો અને આ એકદમ મસ્ત ફૂલ પણ આવી ગયા છે અને એકદમ હવે થોડો તડકો કાઢવાની તૈયારી છે મિત્રો એકદમ મસ્ત અને આ બાજુ આવું વાતાવરણ તો હવે જઈએ આપણે તળાવે અને તમને થોડું દ્રશ્ય બતાવી દઉં હું વરસાદ રાતે પડ્યો તો એવું બધું વાતાવરણ છે તમને બતાવી દઉં આપણો રૂમ છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ ટકાટક લાગે છે ને ટનાટન આ બાજુ પણ રમવાનું મસ્ત છે હવે ખોલીએ ગેટ ખોલી નાખ્યો ગેટ આવું વાતાવરણ તળાવમાં પાણી થોડું ઓછું થઈ ગયું હતું પણ હવે તળાવ પાછું ટકાટક જામી ગયો છે એ તમે જોઈ શકો છો આપણે કોઈ માણસો કરે છે જો ફુગાડા થઈને કંઈ કામ કરી રહ્યા છે સર તો મિત્રો આ તમે જોઈ શકો છો તમે વિચાર કરી લેશો કે વરસાદ કેટલો આવ્યો હશે આખી પાઇપલાઇન પણ કાઢી નાખી છે આટલું બધું પાણી પડ્યું હતું જો આખો પકોલો પાડી નાખ્યો છે અને આગળ આ ફેન્સિંગમાં પણ તમે જોઈ શકો છો એકદમ તોડી નાખ્યું છે બધું અહીં પાણી આખું ભરી ગયું છે અહીં પણ પાણી ગયું છે કેમ કે રાત્રે હતો એટલો વરસાદ એટલે આપણે તો કંઈક વિડીયો રાતે બનાવી ના શકીએ જો મિત્રો આખું તોડીને થઈ ગયું છે ખલાસ આટલું બધું પાણી આવ્યું તો મિત્રો તમે જોઈ શકો છો ખાડો પણ પાડી નાખ્યો અને આગળ પણ થોડું બતા આ બાજુ આપણું ફાર્મ છે મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો ટકાટક શૈલેષ પટેલ ફાર્મ હાઉસ આ બાજુ આ ખેતરનું પાણી મિત્રો બધા ખેતરનું પાણી અહીં જ આવે ને એટલા માટે આ જો ફેન્સિંગની હાલત આવી થઈ છે માટી નાખશે તો ભરાઈ જશે એકદમ અને આ છે અંદરો આની અંદરથી પાણી જાય છે પહેલાં મિત્રો અહીં હતું પાણી તો મિત્રો રાત્રે વરસાદ આવું હતું તો થઈ ગયું આવું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કારણ કે ઢીંગુ લોકો પેલી બાજુ આડે છે આવશે જો કપાસ પણ પેલી બાજુ ઉગાડી નાખ્યો છે ખેતરા એકદમ ચોખાચટ આ બાજુ તરો તો મિત્રો ટાટા બાય બાય આ ફાર્મ હાઉસનું નામ છે દત્ત ફાર્મ હાઉસ ધીરે ઉતારો ને તમારો
મિત્રો આપણે આવી ગયા છે સ્વિમિંગ પુલ સાફ કરવા માટે. તમે જોઈ શકો છો પાણી એકદમ ફૂલ ભરાઈ ગયું છે વરસાદના પાણીથી. રાત્રે વરસાદ બહુ હતો એટલા માટે તળાવ પણ આવી હતું નજારો. અને આ ટીંગુ પણ જો ટીંગુ પણ આવી ગઈ છે સાફ સફાઈ કરવા માટે. એ શું લાવી તું સાથમાં? શું લાવી હે? તો મિત્રો જો ટીંગુ આ બાજુ. આ ટીંગુ શું લાવી તું? જો આ રીતે આ બધા પોતું કરવા માટે આવ્યા છે. જો લઈને બધું ફટાફટ. અને વાતાવરણ કંઈક આવું છે એકદમ મસ્ત. જોરદાર વાતાવરણ છે મિત્રો. તો મિત્રો કચરા પોતું કરી અને હવે જઈએ છીએ રૂમ પર. હા ઠાકોર શું છે ઠાકોર? ટીંગુ ચાલો ઠાકોર. તો મિત્રો વરસાદ પાછો પણ આવવાની બિલકુલ તૈયારી છે ને આપણે ટીંગુ અને બધા પોતું કરીને જઈએ છીએ રૂમ પર. હે ઠાકોર! આ ઠાકોર ઠાકોર કોઈ આડે છે એને પૂછીએ કોણ છે બાપો. આવું બધું. હા બેબી આયરી. હા આયરી જો. હા હાલતી થઈ ગઈ. હા જો હાલ છે હમણાં. ચાલ હાલો 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 હાલો. એ જો ચાલો તા તો બોલાય. ચાલ ચાલો. શું ચાલે છે બી શાંતિ ને? કેમ કઈ જતા રહેલા મૈડાની? જતા અમે આવ્યો તો ઉનાળામાં. ઉનાળામાં તમે હતા નહીં એવું એમ ને? હા મોટો વાળો મારો. હા લાવાયા બતાવ્યો હાલમાં દીધી અહીંયા મારો આયા તારું નામ શું? મારો બાપ બે નો પાલ લે. આયા બતાવ્યો ઉભી જા. ક્યાં તા મમ્મી ક્યાં? મમ્મી તો એ બાજુ કામ કરે છે એમ કે. મમ્મીનું નામ શું? મમ્મીનું નામ એની મમ્મીનું નામ શકુના. એ શકુના 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 નો બોલે. હે નો બોલે ભાઈ. દેખાડો ફોટો. એક બાપા મળી ગયા કાલો અમારા કઈ એવું કામકાજ પતાવીને આપણે આવી ગયા છે. અને મિત્રો હવે આ બાજુ જમવાનું બનાવવાની તૈયારી છે અને શાક વઘારી દીધી છે અને ટીંગુ બેઠી છે. હા તું શાક બનાવે હે? તને આવડે છે હે? આવડે છે શાક બનાવતા? તો મિત્રો આપણે ચૂલા પર શાક ભીંડાનું શાક બનાવીએ છીએ અને ટીંગુ બેઠી છે વધેર હળગાવા. હે આવડે તને? આવડે હે ટીંગુ? કેવું છે? મજામાં ને? ભીંડાનું શાક બને છે મિત્રો. ભીંડા અને રોટલો. અને આ બધી ટીંગુ પણ ભીંડાની રાહ જોઈને બેઠી છે. હે ભીંડા ખાવાની તું? જો મિત્રો ટીંગુ ભીંડા ખાવા માટે બેઠી છે. એને ભીંડા બહુ ભાવે. કેમ ટીંગુ? આ બાજુ પડ્યું છે ટ્રેક્ટર બધું મૂક્યું છે આ બાજુ સામાન. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. જય યાર. તો મિત્રો જો આપણે મોત બેઠું હતું એ જાય છે હવે. આ બાજુ મખોડા તમે જોઈ શકો છો કેટલા બધા મખોડા ફરે છે. જો આટલા બધા મખોડા જાય છે. હવે રજા લઈ છે ફાર્મ માંથી મખોડા. એ ઠીક ટાટા કરો મોદ ને. ટાટા કર દો. ટાટા ટાટા મોદ. આખા વર્ષનું મોદ બેઠું હતું અને એટલા બધા મખોડા તમે જોઈ શકો છો. કદાચ દેખાય નહીં પણ આજે થોડા થોડા ફરે એ દેખાય. બાકી પેલી બાજુ તો આગળ એટલા મખોડા છે. તો મિત્રો બાય બાય કરીએ મોદને. કારણ કે એ મધના લીધે તો અહીં જેટલા પણ કચરો આ પડ્યો તો વચ્ચે તમને દેખાય છે એકદમ મસ્ત. એ કચરો હેડો નહીં કારણ કે એમાં મધ બેહેલું હતું. એટલું મોટું મધ હતું કોઈ વાત નહીં પૂછો. એટલે હવે જાય છે. હવે ક્યાં જાય છે ખબર નહીં.
આટલા બધા મોજના મકોડા તમે જોઈ શકો છો. આટલા બધા મોજના મકોડા કઈ દૂરથી દેખાય નહીં. એટલા બધા છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો.